હેલો એવરીવન, કેમ છો બધા? આજે આપણે વાત કરવાના છીએ એક ડિફરન્સ વિશે. મોસ્ટ ઓફ લેબર જ્યારે ચાલે છે ત્યારે આપણે જોતા હોઈએ છીએ. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે આપણી એક્ઝામમાં પૂછાતો હોય છે. શું છે તો એ આપણે જોવાના છે. એક તો ફોલ્સ લેબર પેઇન અને ટ્રુ લેબર પેઇન. ઓકે, ફોલ્સ લેબર પેઇનમાં શું થાય છે તો 1 to 2 વીક અર્લી ફ્રોમ ધ ટ્રુ લેબર પેઇન. બરાબર, જ્યારે ટ્રુ લેબર પેઇન સ્ટાર્ટ થશે એના પહેલા, મતલબ કે 1 to 2 વીક પહેલા જ આપણને ફોલ્સ લેબર પેઇન સ્ટાર્ટ થશે. Okay? એના પછી ટ્રુ લેબર પેઇન જોઈએ તો ફર્સ્ટ સ્ટેજ સ્ટાર્ટ વિથ ટ્રુ લેબર પેઇન, મતલબ ઓનસેટ. જબ આપણે લેબર પેઇન સ્ટાર્ટ થાય છે, ફોલ્સ લેબર પેઇન પૂરું થાય એના પછી જ ટ્રુ લેબર પેઇન સ્ટાર્ટ થાય છે, અને એ બી પાછું ધીરે ધીરે ઇન્ક્રીઝ થાય છે. એટલા માટે આપણે કન્સિડર કરીએ કે ઓનસેટ ઓફ ટ્રુ લેબર પેઇન. ઓકે, એના પછી આપણે જોઈએ કે ફોલ્સ લેબર પેઇન થાય તો સિવિયરિટી કેવી હોય તો એકદમ ઓછા અમાઉન્ટમાં હોય છે. જ્યારે ટ્રુ લેબર પેઇન હશે ત્યારે એની સિવિયરિટી કેવી હશે? એકદમ વધારે હશે. ઓકે, ફોલ્સ લેબર પેઇન થશે તો એની ઇન્ટેન્સિટી કેવી હશે તો ઓછી હશે. જ્યારે ટ્રુ લેબર પેઇન થશે તો ઇન્ટેન્સિટી જે છે ધીરે ધીરે વધશે. ઓકે, ફોલ્સ લેબર પેઇન છે તો પેઇન કેવું થશે તો ડલ પેઇન હશે, અને ટ્રુ લેબર પેઇન હશે તો એનું પેઇન જે છે કેવું હશે? સ્ટ્રોંગ નેચર પેઇન હશે. બરાબર, જે અનટોલરેબલ છે. ઓકે, એના પછી ફોલ્સ લેબર પેઇન ની અંદર નો સર્વાઇકલ ડાયલેટેશન એન્ડ એફેસમેન્ટ હશે, મતલબ સર્વિસ જે છે ડાયલેટ નહીં થયું હોય અને એફેસમેન્ટ બી નહીં થયું હોય. બરાબર, જ્યારે ટ્રુ લેબર પેઇન હશે તો સર્વાઇકલ ડાયલેટેશન બી થયું હશે અને એની સાથે સાથે એફેસમેન્ટ બી થયું હશે. ઓકે, એના પછી ફોલ્સ લેબર પેઇન જોઈએ તો પેઇન સબસાઇડ વિથ વોકિંગ, મતલબ કે જ્યારે આપણે મધર જે છે એમને આપણે ચલાવીએ છીએ, બરાબર, તો તરત જ પેઇન જે છે એકદમ ઓછું થઈ જાય છે. જ્યારે ટ્રુ લેબર પેઇન થાય છે તો નોટ સબસાઇડ વિથ ધ વોકિંગ, મતલબ મધર જે છે એને આપણે ચલાવીએ, પેઇન થાય છે ત્યારે, બરાબર, તે છતાં બી પેઇન જે છે ઓછું થતું નથી હોતું. એના પછી ફોલ્સ લેબર પેઇન ની અંદર શો જે છે એ એબસન્ટ છે. શો મતલબ શું છે તો મ્યુકસ એસોસિએટેડ વિથ ધ બ્લડ, મતલબ કે બ્લડ સાથે મ્યુકસ જે છે એ મિક્સ આવે છે. ઓકે, તો એ શું છે? અહીંયા એબસન્ટ છે. ઓકે, અને જ્યારે ટ્રુ લેબર પેઇન હશે તો એમાં શું હશે? શો જે છે પ્રેઝન્ટ આપણને જોવા મળે છે. એવું લાગ્યું વિડીયો સજેશન થી હું આ બોર્ડ લઈને આવી છું અને એમાં હું સારી રીતે તમને એક્સપ્લેન કરવાનો ટ્રાય કરીશ. બરાબર, તો મારે તમારા તરફથી એક જ રિક્વેસ્ટ જોઈએ છે કે બને એટલો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, જેથી મને મોટિવેશન મળે અને નવા વિડીયો લઈને હું ડેલી આગળ વધું. જો તમને જે બી લેંગ્વેજ કમ્ફર્ટેબલ હોય, ગુજરાતી, ઇંગ્લિશ યા તો હિન્દી, જે બી તમને કમ્ફર્ટેબલ લાગતી હોય એ મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો, જેથી મને ખ્યાલ આવે કે મારે નેક્સ્ટ ટાઈમ કયા લેંગ્વેજની અંદર વિડીયો બનાવો. બરાબર, જેથી તમને આ વિડીયો હેલ્પફુલ થઈ શકે. ઓકે, થેન્ક યુ.